જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે. અત્યારે એના જે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો આવી 3 યોજના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ. પહેલી જે યોજના છે એ સ્માર્ટફોન સહાય યોજના, એટલે કે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે અત્યારે સહાય છે આપવામાં આવે છે. ત્યારબાદ ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે અને ખેતરની અંદર પાણીના ટાંકા બનાવવા માટે સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. તો આ વિડીયોની અંદર આપણે આ 3 યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આની અરજી ખેડૂતો ક્યાર સુધી કરી શકે છે અને આની અંદર કેવી રીતે લાભ લઈ શકે છે અને કોણ લાભ લઈ શકે છે, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. હવે સૌથી પહેલી જે યોજના છે એ પાણીના ટાંકા બનાવવાની જે યોજના છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સુખાકારી છે એના માટે સતત પ્રયત્નો છે કરવામાં આવે છે. આ જ દિશાની અંદર વધુ એક મહત્વપૂર્ણ પગલું છે એ પાણીના ટાંકાની સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ ખેડૂતોને પાણી સંગ્રહ અને સિંચાઈ વ્યવસ્થાપનની અંદર સહાયરૂપ થવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાણીના ટાંકા બનાવવા માટે આર્થિક સહાય છે એ આપવામાં આવે છે. આ યોજનાની અંદર મળવાપાત્ર લાભની આપણે વાત કરીએ તો આની અંદર વ્યક્તિગત લાભાર્થીને પાણીના ટાંકા બનાવવા માટે મહત્તમ ₹9.80 લાખ સુધીની સહાય છે એ કરવામાં આવે છે. આની અંદર ગણતરીની આપણે વાત કરીએ તો સહાયની રકમ છે એ પાણીના કદ, ટાંકીના કદ એના ઉપર આધારિત છે. નાની સાઇઝની ટાંકી એટલે કે 75 ઘન મીટરથી જે ઓછી છે એના માટે યુનિટ કોસ્ટ દીઠ ₹19.60 લાખની સહાય છે એ નિયત કરવામાં આવી છે અને યુનિટ કોસ્ટના આધારે ખર્ચ મુજબ 50% અથવા તો ખરેખર થયેલ ખર્ચ બેમાંથી ઓછું હોય તે સહાય છે એ મળવાપાત્ર થશે. પાણીના ટાંકાનું ન્યૂનતમ જે કદ છે એ 75 ઘન મીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી છે એ બનાવવી જરૂરી છે. આની અંદર જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો ખેડૂત ભાઈનો 7/12નો દાખલો, 8 જો સંયુક્ત ખાતેદાર હોય તેનું સંમતિપત્ર અને વન અધિકારી પત્રક. ત્યારબાદ અરજદારની ઓળખ તરીકે આધાર કાર્ડ, જાતિનો દાખલો અને દિવ્યાંગતા પ્રમાણપત્ર છે આપવાનું છે અને અન્યની અંદર રેશન કાર્ડ, આત્મા રજિસ્ટ્રેશન, સરકારી મંડળી, દૂધ ઉત્પાદન મંડળી વગેરેની માહિતી છે એ આપવાની હોય છે. આની પાત્રતાની આપણે વાત કરીએ તો સૂક્ષ્મ સિંચાઈ એટલે કે ખેતીલાયક જમીન 75 થી 1000 ઘન મીટરની આરસીસી ટાંકી છે બનાવવાની રહે છે. નિયમોની આપણે વાત કરીએ તો એક સર્વે નંબર માટે એક સહાય, મર્યાદા નિયત છે અને આની જે અરજી છે એ આઈ ખેડૂત પોર્ટલ પરથી કોઈ પણ કરી શકે છે. આના લાભની આપણે વાત કરીએ તો આમાં મહત્તમ ₹9.80 લાખ સુધીની સબસિડી છે એ નાની ટાંકી બનાવવા માટે આપવામાં આવે છે. ડોક્યુમેન્ટ્સની અંદર 7/12, 8 આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ્સ છે આપવાના હોય છે. આની જે અરજી છે એ આઈ ખેડૂત પોર્ટલ પરથી 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધી કરી શકો છો. આ ઉપરાંત સૂક્ષ્મ પિયત પદ્ધતિ એટલે કે ડ્રીપ અને સ્પ્રિંકલર છે એ વસાવેલું હોય ખેડૂતો એનો પણ આધાર છે એ આપવાનો હોય છે. હવે સ્માર્ટફોન ખરીદી સહાયની આપણે વાત કરીએ તો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓ છે એને સ્માર્ટફોનની ખરીદી ઉપર 40% કે ₹6000ની જે સબસિડી છે એ મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ભાઈઓએ પોતાના માલિકીની જમીન ધરાવતા હોવા જોઈએ અને જો સંયુક્ત ખાતું છે તો એ પૈકીના એક જ ખાતેદાર છે એનો આનો યોજનાનો લાભ મળે છે. યોજનાના લાભની આપણે વાત કરીએ તો મોબાઈલ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી અને મોબાઈલ ખરીદવા માટે 40% સુધીની રકમ છે આપવામાં આવે છે. ધારો કે તમે ₹15000નો મોબાઈલ ખરીદો છો તો સરકાર દ્વારા ₹6000ની સહાય છે આપવામાં આવે છે. એટલે કે મોબાઈલ બિલના કુલ 40% અથવા તો 6000 બંનેમાંથી જે ઓછું હશે તે રકમ છે એ મળવાપાત્ર થશે. આનો જે 2024 અને 25 વર્ષનું સંભવિત લક્ષ્યાંક છે એ 19000 છે અને આની જે અરજી છે એ પણ 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધી ખેડૂત ભાઈઓ છે એ આઈ ખેડૂત પોર્ટલ પરથી કરી શકે છે. ત્યારબાદ ત્રીજી જે યોજના છે એ છે ગોડાઉન સહાય યોજના. ગોડાઉન સહાય યોજનાની આપણે વાત કરીએ તો આની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે ખેડૂતો છે એને કુલ ખર્ચના 50% અથવા તો 75000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. અનુસૂચિત જનજાતિના જે લાભાર્થી છે
એને પણ કુલ ખર્ચના 50% અથવા તો 75,000ની સહાય છે એ આપવામાં આવે છે. અને ત્યારબાદ અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે એમને પણ 50% અથવા તો ₹75,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય છે એ મળવાપાત્ર થાય છે. આની અંદર પાત્રતાની આપણે વાત કરીએ તો આની અંદર ન્યૂનતમ 330 ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રક્ચર છે બનાવવાનું રહેશે. સ્ટ્રક્ચરના છતની મધ્યમાં ઊંચાઈ છે એ 12 ફૂટ, ન્યૂનતમ લઘુત્તમ પાયો એટલે કે ફાઉન્ડેશન છે એ જમીનથી 2 ફૂટ ઊંડાઈએ અને જમીનથી ન્યૂનતમ 2 ફૂટ ઊંચાઈએ તૈયાર કરવાની રહેશે. પરંતુ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને મોગની જે ઊંચાઈ છે એ 10 ફૂટથી ઓછી નહીં હોય તેવી ગ્રાહ્ય રાખવામાં આવશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું જે સ્ટ્રક્ચર છે એ માન્ય રાખવામાં આવશે નહીં. આની અંદર ફાઉન્ડેશનથી પ્લિન્થ સુધી તેમજ ફરતી દિવાલની અંદર ચણતર કામ અને ફ્લોરિંગની અંદર પીસીસી પાકું કરવાનું રહેશે. કોરુગેટેડ ગેલ્વેનાઇઝ સીટ, સિમેન્ટના પતરા, નળિયાની છત બનાવવાની રહેશે અને લાભાર્થીના ખર્ચે આરસીસી ધરાવતી છત કરી શકાશે. 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ છે એ યોજના હેઠળ સહાય માટે માન્ય રહેશે નહીં. આ યોજના હેઠળ ન્યૂનતમ 330 ચોરસ ફૂટનું સ્ટ્રક્ચર પણ માન્ય ગણાશે. ન્યૂનતમ સ્પેસિફિકેશન કરતાં વધારે મોટું અનુકૂળ સ્ટ્રક્ચર ખેડૂત પોતાના ખર્ચે બાંધી શકશે. આની અંદર આપણે સંભવિત લક્ષ્યાંકની વાત કરીએ તો ટોટલ 12,000 જેટલું લક્ષ્યાંક છે અને આની જે અરજી છે એ પણ 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધી ખેડૂત ભાઈઓ છે એ આઈ ખેડૂત પોર્ટલ પરથી કરી શકે છે. હવે આ ત્રણેય જે અરજીઓ છે એ આઈ ખેડૂત પોર્ટલ પરથી જ કરી શકાય છે. તો ચાલો જોઈએ કે આઈ ખેડૂત પોર્ટલની અંદર તમે કઈ રીતે અરજી કરી શકો છો. સૌથી પહેલાં ખેડૂત ભાઈઓએ આઈ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. આઈ ખેડૂતનું ઓફિશિયલ વેબસાઇટ છે એ iKhedoot.gujarat.gov.in છે. આની અંદર તમે જશો તો અહીંયા પર તમને યોજનાઓ દેખાશે. યોજનાઓ પર ક્લિક કરવાનું છે. જેવું તમે યોજના ઉપર ક્લિક કરશો એમાં તમને જોવા મળશે ખેતીવાડીની યોજના. તો ખેતીવાડીની યોજના ઉપર તમે જોશો તો આની અંદર અત્યારે જે ત્રણેય યોજના છે જેમ કે ગોડાઉન યોજના, સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અને પાણીના ટાંકા બનાવવાની સહાય યોજના, આ ત્રણેય યોજના છે તમને અહીંયા ઉપર જોવા મળશે. હવે તમારે જે યોજનાની અંદર ભાગ લેવો છે એ યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો એવું એક પેજ છે એ ઓપન થઈ જશે. અહીંયા ઉપર તમે બધી માહિતી છે એ જોઈ શકો છો અને અહીંયા પર જે અરજી કરો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજી કરો ઉપર જશો એવું એક ફોર્મ છે એ ઓપન થઈ જશે. આ ફોર્મની અંદર તમારે બધી વિગતો છે એ ભરી દેવાની છે. ફોર્મની અંદર જેમ કે નવી અરજી હોય તો નવી અરજી કરવા ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું નામ અને અરજદારની જે વિગત છે એ ભરી દેવાની છે. બેંકની વિગત ભરી દેવાની છે, જમીનની વિગત અને રેશન કાર્ડની વિગત. આટલી વિગતો ભરી અને ત્યારબાદ અરજી છે એ તમારે સબમિટ કરી દેવાની છે અને ત્યારબાદ એક નંબર આવશે અને ત્યારબાદ તમારે અરજી છે એ કન્ફર્મ કરી દેવાની છે. તો તમારું અરજી છે એ સબમિટ થઈ જશે અને ત્યારબાદ તમે આની પ્રિન્ટ પણ કાઢી શકો છો. તો આવી રીતે આઈ ખેડૂતની મદદથી તમે ઘરે બેઠા આસાનીથી કોઈ પણ યોજનાની અંદર અરજી છે એ કરી શકો છો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.